નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે, ઘણા દર્શક મિત્રો પૂછે છે કે 28 વર્ષ પછી મંગળ ઉતરી જાય છે તો તેના પાછળના કયા કારણ જવાબદાર છે? શું ખરેખર તેવું થાય છે કે નથી થતું? કારણ કે મંગળ ગ્રહને લઈને હંમેશા વારંવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો ખાસ આજે આ મુદ્દા ઉપર કિશન મહારાજ પ્રકાશ પાડશે અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને તો પહેલા મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો સરસ મજાનો કાર્યક્રમ જેમાં જ્યોતિષ વિશે તમને અદ્ભુત જાણકારી મળે છે. નાની મોટી વસ્તુઓની મૂંઝવણ હોય તે દૂર થાય, પ્રશ્નોનો તમારો સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ મળે. આજે ભાઈ શનિ અમાસ છે તો બધા શનિ અમાસ છે શું કરવાનું આજે સાંજે કરવાનું છે, એક ખાસ પ્રયોગ કરવાનો છે શનિ અમાસે. આજે એક સ્ટીલની વાડકીમાં 7 લવિંગ, 7 મરી અને 7 કાળા અડદ સરસ્યાના તેલમાં નાખીને શનિ મહારાજને ચડાવવાના. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ બોલતા બોલતા દરેક દર્શક મિત્રો કરે. ખાસ આજ શનિ અમાસ છે, બરોબર. બીજું આજે વાત કરવાની છે ભાઈ, બધાના ઘણા લોકોની મૂંઝવણ છે કે ભાઈ મંગળ 28 વર્ષે ઉતરે છે તો શું આ વાતમાં કેટલું તથ્ય છે તેના વિશે પ્રકાશ આપીશું. પણ વાત કરીશું પહેલા આપણે આજે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 28/5/2025 ના કાલે બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ બીજ છે. આજે તમે સમજો કે એકમ ભેગી છે અને આવતીકાલે બીજ થશે. વૃષભ રાશિમાં ચંદ્ર થશે, બ અને ઉ મૂળાક્ષર થશે. તો કાલે ચંદ્ર વૃષભ રાશિનો રહેશે, મૃગશીર્ષ નક્ષત્ર રહેશે અને ધૃતિ નામનો યોગ રહેશે. જે કરણ છે તે બાલવ નામનું કરણ રહેશે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે વિછુડો કે પંચક નથી. સૂર્ય જે છે એ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે અને ચંદ્ર વૃષભ રાશિમાં બપોરે 1:39 પછી મિથુન રાશિમાં ભ્રમણ કરશે. એટલે કે કાલ બપોરે 1:39 પહેલા જે પણ બાળકોના જન્મ થાય એ લોકોનું નામ વૃષભ રાશિથી અને 1:39 પછી જેના પણ જન્મ થાય એમનું નામ મિથુન રાશિથી. સવારે 5:54 સૂર્યોદય, વહેલી સવારનો તમે જો 5:54 સૂર્યોદય, તો સૂર્યાસ્ત કાલે સાંજે 7:19 જોવા મળશે. 6:38 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 9 કલાકે જોવા મળશે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નહીં હોય. રાહુકાળ છે જે 12:36 થી 2:14 કલાકનો રાહુકાળ છે. અને રાહુકાળ દરમિયાન ફરી એકવાર દર્શક મિત્રો કોઈ સારા કામ નહીં, લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. રાહુકાળના સમયમાં બને ત્યાં સુધી કોઈ જગ્યાએ જવું નહીં કે સારા કામ કરવા નહીં, સારા ઇન્ટરવ્યૂ, સારા મિટિંગો ગોઠવવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે મધ્યમ. હવે ફરી એકવાર દર્શક મિત્રો માંગલિક કાર્ય હવે કોઈ ના થાય. હવે બધું દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ પછી બધા સારા કામ, બરાબર. ત્યાં સુધી હવે કોઈ સારા કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. દિવસ મધ્યમ છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભાઈ ગણેશ ચાલીસાનો પાઠ કરો તો બહુ સારું ફળ મળે. આવતીકાલે બુધવાર છે. બુધવારના દિવસે ભગવાન ગણેશનો પાઠ કરવાથી તમારા કામ બધા નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. ગણેશ ચાલીસાનો પાઠ કરો તો બહુ સારું ફળ મળે છે. તો આવતીકાલે આટલું ખાસ કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે લાભ ચોઘડિયું સવારના 5:54 થી 7:35 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:35 થી 9:15 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 10:56 થી 12:36 કલાકનું
અને પછી આવશે લાભ ચોકડિયું, જે 5:38 થી 7:19 કલાકનું રહેશે. તો આ બધા થયા સારા અને શુભ ચોગડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, નવા કાર્યો કરવા હોય તો આ ચોગડિયા જોઈને કરાય. રાત્રિનું ચોગડિયું ફરી એકવાર શુભ રહેશે 8:38 થી 9:58. બીજું અમૃત ચોગડિયું 9:58 થી 11:17 કલાકનું રહેશે. આ રાત્રિનું ચોગડિયું છે. દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે આ ચોગડિયા કાલે સારા છે. ફરી એકવાર, સારા કામ ના થાય, માંગલિક કાર્ય ના થાય, પણ નાનું મોટું કોઈ કામ કરો તો ચોગડિયા જોઈને થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રસપ્રદ અને વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રો કહેતા હોય છે કે 28 વર્ષે મંગળ ઉતરી જાય છે, તો ખાસ દર્શક મિત્રોને જાણવું છે કે આ વાતમાં કેટલું તથ્ય રહેલું છે. આ મુદ્દા ઉપર ખાસ આજે પ્રકાશ પાડો. બહુ બધા લોકોની મૂંઝવણ છે કે મહારાજ મારે મંગળ છે, પણ શું એ 28 વર્ષ પછી ઉતરી જાય તો હું કોઈ પણ સામે મંગળ ના હોય એવી છોકરી સાથે લગ્ન કરી શકું? કે પછી છોકરીની પણ સેમ આ જ સમસ્યાઓ છે કે સામેવાળો મંગળવાળું પાત્ર ના હોય તો હું લગ્ન કરી શકું? તો દર્શક મિત્રો, આજે તમને ખાસ જણાવું કે મંગળ છે ને, એક નિમ્ન મંગળ હોય ને એક ઊંચનો મંગળ હોય, એક પાગળ્યો અને કાટડિયો, બરોબર? તો જ્યારે પાગળ્યો મંગળ હોય એ પાગળ્યા મંગળનું સ્થાન 7મું, 8મું અને 12મું હોય છે. 7મે, 8મે અને 12મે પાગળ્યો મંગળ કીધો એટલે ઊંચનો મંગળ કીધો, ભારે મંગળ કીધો. હવે 7મે ને 8મે ને 12મે જો મંગળ ઊંચનો હોય ને, અને એમાં પણ જો એ મકર રાશિનો હોય, મેષ રાશિનો હોય કે સિંહ રાશિનો હોય, તો એ તમને આ જીવન ક્યાંક ને ક્યાંક નડતર રૂપ થાય છે. 7મે, 8મે અને 12મે મંગળ મેષ, વૃશ્ચિક અને મકર રાશિનો કે સિંહ રાશિનો, એટલે મેષ, વૃશ્ચિક, મકર અને સિંહ 4 રાશિના કીધા. તો જો આ 4 રાશિના મંગળ 7મે, 8મે ને 12મે બેઠા હોય તો એ આખા જીવન નડતર રૂપ થાય છે. એમાં પછી તમે સમજો કે 28 વર્ષ, 30 વર્ષ, 32 વર્ષે ઉતરી જાય એવું ના હોય. મારો કુંડળીનો અભ્યાસ છે કે જે લોકોની કુંડળીમાં આ 7મે, 8મે, 12મે મંગળ આ રાશિના બેઠા છે એ લોકોને જો સામે મંગળવાળું પાત્ર ના હોય તો 100% લગ્ન જીવનમાં ભંગ આવે છે, લગ્ન જીવન ભાગી પડે છે. કારણ કે જે મંગળની એક ઉર્જા છે તે સામે મંગળની ઉર્જા સાથે મિલન નથી થતું, અને જે ગ્રહ મૈત્રી મળવી જોઈએ ગ્રહ મૈત્રી નથી મળતી, એના કારણે લગ્ન જીવનમાં ભંગ આવે છે. તો દર્શક મિત્રો, જ્યારે સામેવાળાની કુંડળીમાં 7મે, 8મે અને 12મે મંગળ હોય અને મેં જે કીધું એ રાશિના હોય, તો આપણે સામેવાળું પાત્ર સેમ રાશિના મંગળવાળું કે પછી શનિ કાં તો સૂર્ય સેમ સ્થાનમાં હોય અને ઊંચનો થઈને બેઠો હોય. જેમ કે સૂર્ય હોય તો સૂર્ય સેમ રાશિનો, મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય, સિંહ રાશિનો હોય, તો બહુ જ સારું. એવી જ રીતે શનિ હોય સામે 7મે, 8મે અને 12મે મકર, કુંભ કે તુલાનો થઈને બેઠો હોય તો પણ એ સામેવાળાનું દાંપત્ય જીવન ખૂબ સારું ચાલે છે. કારણ કે દર્શક મિત્રો, મારા ત્યાં ઘણા લોકો આવે છે અને બધાની એક જ મૂંઝવણ હોય છે કે મારા જ 28 ગુણાંક મળે છે. કેટલા? કે 28 ગુણાંક, 30 ગુણાંક, છતાં પણ આ લગ્ન ભંગ થવા પાછળ કારણ શું? ત્યારે આપણે એમને કહીએ કે ભાઈ એકને મંગળ છે ને એકને મંગળ નથી, અને આ મંગળ તમે જુઓ તો એકને નિમ્નો છે, એકનો ઊંચનો છે. અને ત્યારે લોકો એક જ મને પ્રશ્ન પૂછે કે મહારાજ 28 વર્ષે તો મંગળ ઉતરી જાય, અમારા તો બાબાના લગ્ન 30 વર્ષે થયા હતા, કે અમારા બેબીના લગ્ન તો 30 વર્ષે થયા હતા, તો આ મંગળ ક્યાં નડતર રૂપ થયો? તો ફરી એકવાર, જેનો નિમ્ન મંગળ હોય ને, જેમ કે પહેલે કે ચોથે હોય, એ લોકો માટે એટલો મંગળ ભારે નથી હોતો, તો એ લોકોને 28 પછી કોઈ પ્રકારની ઉપાધિ નથી કે 28 વર્ષ પછી કોઈ પણ કન્યા સાથે લગ્ન કરે કે કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરે, એમાં વાંધો ના આવે. પણ જ્યારે પાગડિયા મંગળ હોય ત્યારે દર્શક મિત્રો ખાસ તમારે સામેવાળાની ગ્રહ મૈત્રી મેળવવી પડે, સામેવાળાની કુંડળી મેળવવી પડે, અને પછી જ લગ્નના યોગ તમારે ગોઠવી શકાય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને એમાં જો 7મે મંગળ હોય તો દર્શક મિત્રો બહુ સાવધાની રાખીને તમારે પાત્ર ગોતવું પડે. પછી લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, વેલણો છૂટા પડે
સંકાશીએ ના પહોંચે, લોચો થાય ને થાય, પછી સુરતી લોચો ખાઈને જીવન જીવવું પડે. તો આ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું સાહેબ. મંગળ એ તોડફોડિયો ગ્રહ છે અને એનું કામ તોડફોડ કરવાનું. જેટલાની કુંડળીમાં મંગળ ઊંચના આવશે કે સ્વગૃહી થઈને બેઠા છે ને બધા તોડફોડ કરવામાં માહિર હશે. અમુક છોકરાઓની વસ્તુ તોડફોડ કરી નાખે કે મારા તોડફોડ્યો છે, નામ જ તોડફોડ્યો રાખ્યો હોય, એ મંગળ જવાબદાર છે. અમુક લોકો કોઈને સીધી વસ્તુ ફેંકી દે, ભયંકર ગુસ્સો હોય. તો મંગળનું કામ તોડફોડનું છે અને લગ્ન જીવનમાં કોઈ તોડફોડ ના થાય તેના માટે આપણે કુંડળી જોઈ મેળાપક કરવાના હોય છે, જેથી બંનેનું લગ્ન જીવન સુખી સાંસારિક રીતે સારું ચાલે. આશા રાખું છું દર્શક મિત્રો કે તમને મેં જે આ પ્રકાશ આજે આપ્યો તે તમને ઉપયોગી નીવડે. તમારી કુંડળીમાં મંગળ ખાસ જોજો, સામેવાળાના પાત્રને મંગળ કેવો છે તે જોજો. અમુક લોકો કેવું લગ્ન કર્યા છે પણ કહેવાય ને કે પેલી ફિલિંગ નથી, આમ રીતિ રિવાજ મુજબ કરવા પડે એટલે કરી નાખ્યા. એક ભાવના તો આવી જોઈએ ને, એક પ્રેમ તો આવવો જોઈએ ને, પાછળ મંગળ જવાબદાર છે. ધ્યાન રાખજો અને ફરી એકવાર દર્શક મિત્રો મેળાપક કરીને લગ્ન કરો તો સર્વશ્રેષ્ઠ. આવતીકાલે ફરી એકવાર આવા કોઈ નવા રસપ્રદ મુદ્દા સાથે આપણે નવી ચર્ચા કરીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળા માટે કાલે દિવસ મદદરૂપ થાય, સારો સાથ સહકાર મળે, લોકોની મદદથી દિવસ સારો પસાર થાય. પણ આર્થિક સમસ્યાઓ મૂંઝવણમાં છે, આર્થિક સમસ્યાઓના કારણે થોડીક હેરાનગતિ થાય છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે, જેટલી મહેનત કરી છે એટલું પરિણામ મળશે. લોકોની વાતમાં આવીને કોઈ ખોટા કામ ના કરતા, લોકોની વાતોમાં આવીને કોઈ ખોટી જગ્યાએ કે ખોટી પરિસ્થિતિમાં સાથ ના આપતા. ધ્યાન રાખજો. મરૂન શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને મૂડ બદલાયા કરે. સવારે સારો હોય, બપોર થોડો રૂખો સૂકો અને સાંજે પછી એકદમ સરસ હોય. સાથે પ્રેમથી છલોછલ દિવસ પસાર થાય, જીવન સાથી જોડે અપરંપાર પ્રેમ મળે. વ્યવસાયિક ગતિવિધિ સારી રહે, વેપાર ધંધામાં બહુ સારું પરિણામ જોઈ શકો છો વૃષભ રાશિવાળા. અને ધૈર્ય અને મનોબળને વધારનારો દિવસ રહેશે. પેશન્સ લેવલ વધે, તમારી આત્મ પરીક્ષા થાય અને તેમાં પાસ થાવ. નારંગી શુભ કલર શુભાંક 5 આવે. મિથુન રાશિની જો વાત કરીશું તો તેજસ્વી વિચારો આવે, કંઈક જીવનમાં નવું કરવું છે. જે લોકોને ઘણા સમયથી આર્થિક લાભ નથી થયો તેવા મિથુન રાશિવાળા આર્થિક લાભ છે. વ્યવહાર ઉપર વિચાર કરજો, વ્યવહાર વિચાર વિમર્શ કરજો. ગુસ્સાને કાબુમાં રાખજો. તમારો ગુસ્સો તમારા કામમાં વિઘ્ન ના કરે તેનું ધ્યાન રાખજો. કાલે દિવસ સારો છે, આર્થિક રીતે બહુ સારો દિવસ પસાર થશે. તમારા માટે સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે કર્ક રાશિને ધન આવે છે પણ પાણીની જેમ જતું રહે છે, દેખાતું જ નથી. ક્યાં આવ્યું ક્યાં જતું રહ્યું, જાદુ થાય છે. નોટો આવે, નોટો શું નિર્ણય લેવામાં સક્ષમ રહેશો, એક ત્વરિત મજબૂત નિર્ણય લઈ શકાય. જૂનો મુદ્દો ફરી સામે આવી શકે, કોઈ જૂના વ્યક્તિનો સંપર્ક, જૂના મુદ્દાઓ પાછા, ભૂતકાળને લગતી સમસ્યાઓ તમારી સામે કાલે વર્તમાન બની શકે છે, તેનું ધ્યાન રાખીશું. કોઈ તમારી મદદ કરે કાં તો કોઈકની તમે મદદ કરી શકો છો, મદદરૂપ થવાશે. ભૂરો શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિ વાળાની વાત કરીએ તો આર્થિક લાભ નથી મળતો, જેવો આર્થિક એક સારો લાભ મળવો જોઈએ એ નથી મળતો. કૂકા દેખાતા નથી, ક્યાં આવે છે ક્યાં જતા રહે છે ખબર નથી પડતું.
કાર્યને પૂર્ણ કરી શકશો. તમારા જે તે ઘણા સમયથી કામ બાકી છે, પેન્ડિંગ કામ છે, તે દરેક કામ પૂરા થશે. સ્વાસ્થ્ય સાચવવું, સંભાળવું. કામમાં બેદરકારી ના કરશો. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો કાર્યમાં નિષ્ફળતા મળે તો નિરાશ ના થવું. રાત પછી દિવસ હોય છે જ, એટલે ચિંતા ના કરશો. સાંજ પછી સવાર થાય જ. ફરીવાર પ્રયત્ન કરીને ઝુંબેશથી આગળ વધવાનું. કોઈ પણ નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારજો. નિર્ણય બને ત્યાં સુધી કાલે કોઈ નિર્ણય ના લેશો. લગ્ન જીવન ઉત્તમ રહી શકે છે. લગ્ન જીવનમાં દિવસ સારો પસાર થઈ શકે છે. ચાલવામાં, દાદરા ચડવા ઉતરવામાં થોડુંક ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જી સમય શું છે? થોડું મોટેથી બોલજો. 9:18 જી શું પ્રશ્ન છે આપનો? બાબાને છે ને ગાડી સ્લીપ ખાઈ ગઈ છે, તો એને ઘૂંટણમાં વાગ્યું છે. તો ડોક્ટર એવું કે છે ઓપરેશન કરવાનું. તો એની કુંડળીમાં ઓપરેશનના યોગ છે. કુંભ રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન છે, શુક્રવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. બેન યસ, કુંડળીમાં સૂર્ય રાહુ 12મે બેઠા છે, એટલે એને પગને લગતી સમસ્યા થોડીક થાય અને સ્વાભાવિક છે કે એને કરાવવું પડશે. અને શુક્ર મંગળ પણ જોડે છે વૃષભ રાશિનો, અને 12મે સૂર્ય રાહુ હોવાથી હાલમાં સમસ્યા વસ્તુ જોવાય છે. અને એમાં બી તમે જોશો તો મહાદશા અંતરદશાની વાત કરીએ તો હાલમાં જેની મહાદશા ચાલે છે, શનિની મહાદશા ચાલે છે. અને શનિની અંદર તમે જોશો તો સૂર્ય, એટલે સ્વાભાવિક છે કે વસ્તુ બને જ, કરાવવું પડશે. અને એના માટે હવે એને છે ને શનિવારે લોખંડની વીંટી પહેરાવી દેજો, જેથી એનો શનિ સારો રહે. એની કુંડળીમાં શનિ મિથુન રાશિનો છે, બીજા સ્થાનમાં છે, એટલે એનો શનિ થોડોક મજબૂત થશે ને તો એના લોખંડથી સારું રહેશે. તો એક બીજી આંગળીમાં લોખંડની વીંટી શનિવાર સાંજે 7 કલાકે સરસિયાના તેલમાં ડુબાડીને પહેરાવાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ બોલો. 20/6/2003. જન્મનો સમય. જન્મનો સમય સવાર 6 વાગે. જન્મનું સ્થળ. રાજકોટ. પ્રશ્ન શું છે? એનું ભવિષ્ય કેવું રહેશે અને આગળ ઈ ઠંડા પાણીમાં કેવો રહેશે? જી. કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, શુક્રવારનો દિવસ, સતભિષા નક્ષત્ર, 6ઠની તિથિ છે. કુંડળીમાં સૂર્ય શનિ સંઘર્ષ યોગ બનાવે છે. થોડુંક સંઘર્ષ તો કરવું પડશે, પણ ગુરુ કર્કનો ઊંચનો એને સારી જગ્યાએ પ્રતિષ્ઠા અપાવશે. મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ પણ બન્યો છે. વિદેશના યોગ પણ એને એટલા જ પ્રબળ છે. બહાર ભણવાના, બહાર નોકરી કરવાના યોગ થાય. રાજકોટ છોડીને, ગુજરાત છોડીને બહાર જાય, બહુ સારા યોગ છે. મહાલક્ષ્મી યોગ થયો. વિદેશ પણ જઈ શકશે છોકરો. તો ચિંતા ના કરો, સારી કુંડળી છે, ટેન્શન લેવાની કોઈ બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે એક સૂર્યનારાયણને જળ ચડાવે ને એમાં કાળા તલ નાખીને ચડાવે અને સૂર્યનારાયણના 12 નામ બોલતા બોલતા ચડાવે, તો એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. જી બેન બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. જન્મ તારીખ છે 7/2/73. જી. સ્થળ છે બગસરા, સમય 9:15. જી. મારું સ્વાસ્થ્ય કેવું રહેશે? અને બીજો પ્રશ્ન એ છે કે ગુરુનો પોખરાજ લેડીઝે કયા હાથમાં, કઈ આંગળીમાં, કઈ ધાતુમાં પહેરવાનો રહે? જી. મીન રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને 4ઠની તિથિ છે. તમારી કુંડળીમાં ગુરુ મકર રાશિનો નબળો થઈને બેઠો છે. ગુરુ એટલે કે પુખરાજ. પુખરાજ હંમેશા સોનાની ધાતુમાં પહેરાય, પ્રથમ આંગળીમાં પહેરાય. પુરુષ હોય કે સ્ત્રી હોય, જમણા હાથમાં જ પહેરાય. તો ખાસ બેન, તમારે પણ
જમણા હાથમાં પહેલી આંગળીમાં તમારું જેટલું વજન છે એ વજન, જેમ કે 20 કિલો 1 કેરેટ તમે સમજો તો ભાઈ 50 કે 60 કિલો વજન છે તો 4 થી 4.5 કેરેટ ઇનફ છે. તો એટલા કેરેટનો તમે સોનાના ધાતુમાં ગુરુવારના દિવસે પહેરી શકો. ગુરુના મંત્રો જાપ કરીને પહેરી શકો. શ્રીલંકન સફાયર જે સર્વશ્રેષ્ઠ પુખરાજ ગણાય તે બહુ જ સારો, એના ગ્રેવિટેશનલ ફોર્સ, એના અંદરની જીરમ જોઈને પુખરાજ વ્યક્તિ દીઠ કેટલા કેરેટનો, એના કેટલા મિનરલ્સ અને કેવા એની અંદરના જીરમ છે એ પ્રમાણે પહેરવામાં આવે છે. તો તમે ખાસ ધ્યાન રાખજો બેન, ગુરુવારના દિવસે સોનાના ધાતુમાં પહેલી આંગળીમાં પહેરવામાં આવશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કાર્યમાં વિલંબ થતો જોવાય છે. કામ ધીમે ધીમે ચાલે, સીધી લીટીએ કામ ના પતે. પરિવારથી લાભ થતો જોવાય છે, પારિવારિક લાભ છે. પ્રોજેક્ટને લઈને કોઈ ચર્ચા વિચારણા મોટી થશે. ધાર્મિક ગતિવિધિમાં સમય સારો પસાર થાય. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો માંદગીમાંથી મુક્તિ મળતી જોવાય છે. ધીરે ધીરે તમારી જે તે નાની મોટી શારીરિક સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ મળે. પરિણામ તમારા હકમાં રહે, ધાર્યું પરિણામ મળશે. વૈચારિક મતભેદ રહી શકે છે. આર્થિક લાભ જોવાય. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિને સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓ હેરાન ના કરે. વેપારમાં કોઈ નુકસાન ના થાય. વર્તમાનમાં જીવો તો યોગ્ય રહેશે. ભૂતકાળ ને ભવિષ્યનું બહુ વિચારી રહ્યા છો જે કોઈ મતલબ નથી. આજનો દિવસ કેવો અને આજના દિવસને હું કેવી રીતે સર્વશ્રેષ્ઠ બનાવું તે વિચારવાનું. ભૂતકાળ ને ભવિષ્યનું વિચારીને કોઈ મતલબ નથી. ખોટી ઓવરથિંકિંગ કરીને કોઈ મતલબ નથી. ધ્યાન રાખજો. બહારના વ્યક્તિનું સાચું ના માનવું. લોકો લડાવવાનો પ્રયત્ન કરશે તો ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સપના સાકાર થતા જોવાય છે. મકર રાશિને ધાર્યું છે તે પરિણામ સારું મળશે. મહિલાઓ માટે દિવસ સારો રહે ભાઈ. સ્ત્રી તરફથી સારા એવા લાભ છે. મહિલા થકી દિવસ સરસ. લક્ષ્ય તમારું જે ધ્યેય છે તે લક્ષ્ય તરફ આગળ વધશો. સારા એવા નાના મોટા શુભ કાર્યો થાય, શુભ પરિણામ મળે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને મિત્રો તરફથી મદદ મળે. મિત્રો તરફથી કોઈ લાભ થતો જોવાય છે. લાંબી કોઈ ખોટી ચર્ચામાં ના ઉતરતા. સમયનો બગાડ સાથે ખોટી મનભેદ અને મતભેદ થશે. જીવનના લક્ષ્યોને હાંસલ કરી શકશો. તમારા સપના સાકાર કરી શકશો. મહેનત કરજો, લાભ જોવાશે અને સંજોગોને અનુકૂળ પરિણામ રહેશે. ધાર્યા છે તે પરિણામ જોવા મળી શકશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. છેલ્લી મીન રાશિની વાત કરવામાં આવશે. લગ્ન સંબંધ સારા છે. પતિ પત્નીને મેળ પડી જાય, ચિંતા કરવાની બાબત નથી. જીવનમાં નાના મોટા પરિવર્તન સાથે દિવસ સારો પસાર થશે. સ્વાસ્થ્ય સાચવજો તો ડબલ ઋતુ થાય છે સાહેબ. થોડુંક શ્વાસ સાચવવાની જરૂર છે. બને ત્યાં સુધી ઠંડુ પાણી પીવાનું અવોઇડ કરજો. મીન રાશિ તમારું જે અત્યારે પાણીને લગતું થોડુંક સાચવવાનું છે મીન રાશિને. એટલે ઠંડુ પાણી પીવું નહીં. ધ્યાન રાખવું. નોકરીમાં પરિવર્તનના યોગ છે. નાની મોટી નવી નોકરીની તક મળે, ઓફર આવે, કાં તો નોકરી બદલવાના વિચારો આવે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. દર્શક મિત્રો, એક તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ઇનલબેન ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તો બેને કાઢ્યું છે કિંગ ઓફ કપ્સ. રાજાનું કાર્ડ કાઢ્યું છે ભાઈ, કિંગ ઓફ કપ્સ. જેનો પણ કાલે જન્મદિવસ છે, કાલે 28/5/2025 નો દિવસ જેનો પણ છે, જન્મ તારીખની ખૂબ શુભેચ્છાઓ. ભાઈ કિંગનું કાર્ડ આપ્યું છે
શું સૂચવે છે? એક તો રાજા જેવી જિંદગી જીવાશે, ઘરમાં કોઈ નવી વસ્તુ આવશે, સાધનના સારા યોગ બને, નવી ખરીદી થાય, નાની મોટી જગ્યાએ ફરવાનું થાય, મોટી જવાબદારી મળે, પ્રમોશન મળે, બધું તમારા કંટ્રોલમાં રહેશે, બધું તમારા પાવરમાં રહેશે. તો સારું છે. એક રાજાની જિંદગી હોય એવી તમારી જિંદગી છે ભાઈ. કાલે મુગટ બુગટ પહેરજો, ઉતરી ના જાય તેનું ધ્યાન રાખજો. બાકી ટનાટન છે વરસ. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને ચપટી દોરવા ચડાવવાથી આખું વરસ સારું જશે. તો ખાસ કાલે જેનો જન્મદિવસ છે તે આટલું કરે, વરસ લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે ઘણા દર્શક મિત્રોને પ્રશ્ન મૂંઝવતો હતો કે 28 વર્ષે મંગળ ઉતરી જાય છે, તેના પાછળનું તથ્ય કેટલું છે. ખાસ કિશન મહારાજે આજે આ કાર્યક્રમમાં આપણને આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો છે. તેના બદલ કિશન મહારાજનો ખાસ આભાર. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.